અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 ફિઝિક્સમાં આજે આપણે વાત કરવાના છીએ ફંડામેન્ટલ મેથેમેટિક્સની. એવા 5 થી 6 ચેપ્ટર્સ કે જે ફિઝિક્સની અંદર આપણે ડગલે ને પગલે કામ લાગવાના છે. 11 અને 12 મેથેમેટિક્સ જે છે ગણિત, એનો ડીપમાં ડિસ્કશન કર્યા સિવાય જે બેઝિક રૂલ્સ છે, નોર્મ્સ છે, કન્ડિશન જે છે એને આપણે ફોલોઅપ કરવાની છે. ચેપ્ટરની જો વાત કરીએ તો એવા ચેપ્ટર્સમાં એક તમારી પાસે ચેપ્ટર છે અદિશો અને સદિશો. તમે ફિઝિક્સ જ્યારે પણ જોતા હશો ત્યારે તમને ક્યાંય પણ આ પ્રકારના સિમ્બોલ જોવા મળે તો આ બધા વેક્ટર્સ છે, તો એને રિલેટેડ તમારે સમ જે છે સોલ્વ કરવાના છે. નંબર 2 તમારી પાસે ચેપ્ટર છે ટ્રિગોનોમેટ્રી. તમે જે ભણી ગયા છો સાઇન થીટા પ્લસ કોસ થીટા બંનેમાં એના સ્ક્વેર અને એની જે આઈડેન્ટિટી હતી, નિત્યસમ હતું જે ફર્સ્ટ એટલે કે 1 આવતું હતું એ, અને એની રિલેટેડ જે કોષ્ટક હતા 0, 60, 30, 45 અને 90ની વેલ્યુ જે થતી હતી એ પણ તમને કદાચ હાલ યાદ નહીં હોય, પણ એ પણ તમે પછી યાદ રાખવાનો પ્રયત્ન કરશો. કેલ્ક્યુલસ જે છે ડિફરન્શિએશન જે તમે જોશો હવે પછી, જે ખાસ તમારે કામ લાગવાનું છે. ફિઝિક્સના 10 દાખલામાંથી નોર્મલી 99.9% એટલે અંદાજિત બધા જ દાખલાઓમાં તમારે કેલ્ક્યુલસ જે છે ડિફરન્શિએશન કરવાનું આવશે. ડિફરન્શિએશનનો જે બેઝિક જે છે રૂલ્સ એ લઘુગણકમાં સમાયેલો છે, તો એ પ્રથમ આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ. નંબર 5 છે તમારી પાસે ક્વોડ્રેટિક ઇક્વેશન, જે તમે દ્વિઘાત સમીકરણ તમે શીખી ગયા છો. x² ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 જે ફોર્મેશન આપણે ધોરણ 10ની અંદર ભણી ગયા છે દ્વિઘાત સમીકરણ, એ થોડુંક ડીપમાં તમારી પાસે આવશે. અને એમાં એક મુદ્દો તમારી પાસે એડ થઈ જશે કોમ્પ્લેક્સ નંબરનો. તો કોમ્પ્લેક્સ નંબર જે છે e હોય અથવા આપણે જે h લેતા હતા પ્લાન્ક કોન્સ્ટન્ટના બધા જે નંબર્સ છે જેની આપણે વેલ્યુ જે છે સ્વીકારી લેવાની થાય, તો એ તમારે આ ચેપ્ટર્સમાં આ સેશનમાં જોવાની શીખવાની છે. હાલ પૂરતી પ્રથમ જો આપણે વાત કરશું તો લોગ ટેબલ જે છે, લોગ ટેબલ કામ કેવી રીતે કરે છે એ આપણે જોઈ લઈએ. તો લોગ ટેબલનો જે બેઝિક કન્સેપ્ટ છે એ આપણને અરબ ગણિતશાસ્ત્રી જે હતા અબુ જાફર મોહમ્મદ ઇબ્ન ગુસા અલ ખ્વારિઝમી, આ નામ તમને વર્ગમાં ઘણી વખત કીધું છે. અલ્ગોરિધમ જે કોમ્પ્યુટરનો બેઝિક કન્સેપ્ટ છે. કમ્પ્યુટર જે છે પોતે 0 અને 1 સિસ્ટમને ફોલો કરે છે, તો બાઇનરી સિસ્ટમ જે છે તેને અનુસરતું હોય છે, બીજા કોઈ ડિજિટને કોમ્પ્યુટર ઓળખતું નથી. તો અલ્ગોરિધમ જે છે કે લોગેરિધમ એ કેવી રીતે કામ કરે છે એ આપણે સમજી લઈએ. પ્રથમ તો આજના યુગની અંદર ગુણાકાર, ભાગાકાર, સરવાળા કે બાદબાકી જો કરવી હોય, ઘન અને ઘનમૂળ જો કાઢવા હોય, તો એ દરેકમાં તમારી પાસે લોગ ટેબલ જે છે લઘુગણકનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે. તમારી પાસે જેમને જે લોગ ટેબલ આપ્યું છે તેમાં 10નો બેઝવાળું સામાન્ય લઘુગણક છે. તો લોગ ટેબલ ઘણા પ્રકારના આવે છે, એમાં હાલ પૂરતું તમારે 11-12 સાયન્સમાં જે લોગ ટેબલનું કામ પડશે તે સામાન્ય લઘુગણકનું છે. બેઝિક ગણતરીઓ જે છે એ માત્ર શીખવાની છે અને બહુ સિરિયસલી નથી લેવાનું. જ્યાં ખ્યાલ ન આવે ત્યાં ચોક્કસથી પાછું વર્ગમાં જણાવી દેવાનું છે. તમે જે ભણી ગયા છો પ્રકરણ બધા ધોરણ 7 અને 8ની અંદર ઘાત અને ઘાતાંક બધાને યાદ હશે. તો એ જે છે એ આધાર છે અને એમ જે છે એ પોતે ઘાત હોય, સામે તમારી પાસે બી જે છે એ તમને જવાબ મળતો હોય. તો અહીંયા તમારી પાસે મહત્ત્વની વસ્તુ એ છે કે આ આધાર છે, આ ઘાત બનતી હતી અને અહીંયા તમારી પાસે એક જવાબ આવે છે. તો આ જવાબને તમે ત્યાં લખતા હતા. સરળ શબ્દોમાં જો કહીએ તો 2ની ઉપર તમે જ્યારે 3 ઘાત મૂકતા હતા તો તમે તેને ગુણાકાર રૂપે બતાવતા હતા પુનરાવર્તિત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એ તમે 3 વાર બતાવતા હતા. અને જેને આપણે કહેતા હતા 2 દુ 4 દુ 8, એ આપણને ખ્યાલ હશે. અહીંયા જે 8 આવે છે, 8 આ બી માટે છે, આ એ માટે 2 છે અને એમ માટે 3 છે. તો આ ખરેખર છે શું? તો કોઈ પણ એ જે છે એ ધન વાસ્તવિક સંખ્યા હોય અને એમ જે છે એ કોઈ પણ સમય સંખ્યા હોય. સમય સંખ્યાને તમે P/Q ફોર્મમાં દર્શાવી શકતા હતા, અપૂર્ણાંક, ઋણ કોઈ પણ સંખ્યા આવી શકતી હતી. તો આવી ધન વાસ્તવિક સંખ્યા જે છે એ તમને ત્યાં બી મળે. તો અહીંયા બી જે છે એ શું છે, એમ શું છે અને એ શું છે? તો એમ બરાબર બીનું જે સ્વરૂપ છે તેમાં એ આધારનો એમ ઘાત બી બનશે.
એ આધારનો m ઘાત b બનશે. તો આ એક તમારે વિગત જે છે યાદ રાખવાની છે, ભૂલી ન જતા. એ આધારનો m ઘાત એ તમને b મળે છે. જેમ કે અહીંયા તમારી પાસે લખ્યું છે કે 2ની તમે જ્યારે 3 ઘાત કરો છો ત્યારે તમારી પાસે તમને જવાબમાં 8 મળે છે. તો એ આધારની m ઘાત એ આપણને b મળશે. તો લોગ ટેબલનો જે બેઝિક કન્સેપ્ટ છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો જો a અને b ધન વાસ્તવિક સંખ્યા બનતી હોય, a અને b એ પોતે ધન વાસ્તવિક સંખ્યા બનતી હોય, ત્યારે m તમારી પાસે એવી સંખ્યા મળે કે જે પણ વાસ્તવિક છે, કે જેથી કરીને a રેસ ટુ m ઇક્વલ ટુ b બને, કે જ્યાં a જે છે એ ડઝ નોટ ઇક્વલ ટુ 1 હોય તો m જે છે એને એના આધારે બીનો લઘુગણક કહેવાય. આ રિપીટ કે a અને b ધન વાસ્તવિક સંખ્યા હોય અને m તમને એવી વાસ્તવિક સંખ્યા મળે કે જેથી એની ઉપર m ઘાત બરાબર b થાય, કે જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 1 હોય તો m ને એના આધારની બીનો લઘુગણક કહેવાય. આને તમે સંકેતમાં લખવું હોય તો m ઇક્વલ ટુ log a રેસ ટુ b લખી શકો. ખાસ યાદ રાખશું કે તમે એમને ઇક્વલ ટુ log a રેસ ટુ b લખશો. અહીંયા આપણને પ્રશ્ન થાય કે અહીંયા આ કેવી રીતે લખવાનું, તો સમજી લો તેને પણ તમે સ્ક્રીન ઉપર, જેથી તમને ખ્યાલ આવે. આ સેશનમાં તમારે માત્ર બેઝિક કન્સેપ્ટ જે છે લોગ ટેબલનો આજે ફિનિશ કરવાનો છે. તમારી પાસે રકમ આ રીતે આપેલી છે કોઈ પણ, એમાં બી તમારો જવાબ છે. તમારે ઊંધો જી બનાવવાનો છે. આઈ રિપીટ, ઊંધો જી એ આ રીતે, એની ઉપર બી ઘાત અને પછી જીનું તમે જે પાંખડું વાળો ઇક્વલ ટુ તમારી પાસે આવશે m. એટલે કે m ઇક્વલ ટુ લોગ તમારે આગળ મૂકી દેવાનો છે a રેસ ટુ b. ધારો કે તમારી પાસે જ્યારે તમે 2નો ઘન કરતા હતા તમને જવાબ મળતો હતો 8, તો અહીંયા તમે એને બતાવી શકો કંઈક આ રીતે કે 3 બરાબર log 2 રેસ ટુ 8 થાય છે. યાદ રહેશે? તો આ રીતે તમારી પાસે તમે તેને ફોર્મેશન આપવાના છો. તો લઘુગણકનું આ જે સ્વરૂપ છે ને, એ સ્વરૂપ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો કેવી રીતે તમારે દાખલા ગણવાના છે તેના બેઝિક કન્સેપ્ટને પ્રથમ તમે સમજી લો. શું કરશો તો થોડીક એવી તમારી પાસે પૂરક જાણકારી જે છે એ તમે ખાસ સમજી લો કે જ્યારે કોઈક આધાર તમારી પાસે, આપણે જે ઘાત અને ઘાતાંકમાં શીખી ગયા તે પ્રમાણે 3ની જો શૂન્ય ઘાત આવતી હોય તો આપણો જવાબ હંમેશા 1 રહેતો હતો. તો એવા કોઈ પણ તમારા પ્રશ્નમાં જ્યારે પણ લોગ તમે 3ની ઉપર ફરી વખત જી બનાવશું 3 રેસ ટુ 1 ઇક્વલ ટુ 0, તો 3ની ઉપર 1 ઘાત હંમેશા 0 થશે. કારણ કે 10નો આપણી પાસે આધાર લેવાનો છે. 10 સિવાયના કોઈ પણ તમે જો ફિગર ઉપર મૂકશો તો તમારી વેલ્યુ જે છે એ ત્યાં 0 થઈ જશે. આને તમે ઇન શોર્ટ આ રીતે લખી શકો કે log a રેસ ટુ 0 ઇક્વલ ટુ 1. તો આ ખાસ યાદ રાખવાનું છે કે log a રેસ ટુ 0 ઇક્વલ ટુ 1. હવે એ તમારી પાસે જો 1 સિવાયની કોઈ પણ સંખ્યા બનતી હોય તો એ પણ યાદ રાખી લેશો કે log a રેસ ટુ a કરો તો તમને આન્સર હંમેશા 1 મળે. કેવી રીતે? તો કે જો તમારી પાસે લોગની ઉપર 2 રેસ ટુ 2 આવે તો 2ની 2 ઘાત બરાબર 1 થાય, 3ની 3 ઘાત બરાબર 1 થાય, 4ની 4 ઘાત બરાબર 1 થાય. તો અહીંયા એ તમારો નિયમ જે છે એ ખાસ યાદ રાખવાનો. આ ઉપરાંત તમારી પાસે જો વાત કરીએ
તો લોગનો જે બેઝિક એક બીજો રૂલ્સ છે એ પણ જોઈ લઈએ. વિગતોને સિરિયસલી ઓછી લેવાની છે. માત્ર જે નિયમ છે એ તમે પકડી રાખશો. ડીપમાં આપણે ક્યાંય જવાનું નથી. જ્યારે જ્યારે જે વસ્તુ કામ આવશે એ જ આપણે તેને લેશું. આપણે બી ગ્રુપમાં છીએ એટલે બહુ મેથેમેટિક્સને સિરિયસલી નથી લેવાનું, લાઇટલી લેવાનું છે. ટેક ઇટ ઇઝી. ધારો કે તમારી પાસે લોગ જે છે એ 10⁻0 થતો હોય તો તમારી વેલ્યુ જે છે એ બનશે 1. ખાસ યાદ રાખજો. તો તમે આને 10⁻1 = 0 કહેતા હતા. ધારો કે 10ની ઉપર તમે જ્યારે 1 ઘાત મૂકો તમને જવાબ મળે છે 10. તો લોગ તમારી પાસે આનો આ રીતે બનશે. લોગ 10⁻10 = 1. અહીંયા જી બનાવવાનું ખાસ ધ્યાન રાખજો કે આ જી બનશે અને આ ઉપરની ભાગની ઘાત અહીંયા આવી જશે. ધારો કે તમારી પાસે 10ની ઉપર 2 ઘાત છે તો તમને ખ્યાલ છે તે પ્રમાણે 10ની ઉપર 2 ઘાત બરાબર 2 મીંડા પાછળ લાગે. અહીંયા 10નું મીંડું જે છે આપણે ગણતા નથી. તો આનો તમારે જ્યારે લોગમાં કન્વર્ઝેશન કરવાનું થાય તો અહીંયા પણ તમારે જી બનાવવાનો છે. તો આને તમે લખી લેશો લોગ 10⁻100 = 2. ખ્યાલ આવે? 2 મીંડા છે માટે તમારી પાસે અહીંયા 2 ઘાત વધે છે. 10⁻3 બરાબર તમને ને મને ખ્યાલ છે તે પ્રમાણે 1000 થાય છે. તો આને જ્યારે લોગ ટેબલમાં કન્વર્ટ કરો તો તમારી પાસે અહીંયા 10⁻1000. તો લોગ 10⁻1000 = 3. તો આ વેલ્યુ જે છે પુટ આઉટ કરવાની છે ખાસ. ધારો કે તમને હજી મનમાં એક સવાલ થાય કે ફિઝિક્સમાં આપણી પાસે જે ઘાત આવે છે, પ્રકાશની જે ગતિ છે તેમાં 10⁻3, 10⁻4, ક્યાંક ક્યાંક 10⁻3, -4 અને ક્યારેક એનાથી પણ વધારે જે ફિગર છે આવતા હોય છે. ત્યારે શું કરવું તો એને પણ તમે સમજી લો. તો એવી ઘાતની અંદર તમારે આ રૂલ્સ પણ ફોલો એ જ રીતે કરવાનો જે રીતે તમે અત્યારે જે ઉદાહરણ સમજ્યા છે. તો અહીંયા તમે શું કરશો જોઈ લઈએ તેને પણ. ધારો કે તમારી પાસે 10⁻1 આવે તો તમારી પાસે આનો જે આન્સર છે એ સામાન્ય રીતે 0.1 બનતો હોય છે. કારણ કે 10ની ઉપર -1 ઘાત જે છે તો 1 મીંડું તમારે આગળ ચડાવવાનું. તો અહીંયા તમારે જ્યારે લોગ આપવાનો થાય તો ત્યારે પણ ધ્યાન રાખવાનું છે કંઈક આ રીતે કે લોગ 10⁻0.1 = -1. જો તમે 10⁻2 કરો તો તમારી પાસે તમને જવાબ ખ્યાલ આવશે 0.01. તો લોગ તમારી પાસે બનશે 10⁻0.01 = 2. 2 મીંડા છે માટે ત્યાં 2 ઘાત છે. જો મીંડા આગળ છે માટે ત્યાં ઋણ સિમ્બોલ તમે આપેલો છે. ધારો કે તમે આ સિમ્બોલને જો ધન કરો તો બંનેમાં ખાસો ફરક પડી જાય. 10⁻2 = 100 થાય છે, જ્યારે 10⁻2 જે છે = 0.01 થાય છે. તો આ ફંડામેન્ટલ જે છે એ ખાસ યાદ રાખવાના છે. હવે આપણે જે શીખી છીએ તે દાખલા છે. તો દાખલાને ખાસ સમજી લેશું. ધ્યાનથી જોશો કે તમને જ્યારે એમ કહેવામાં આવે કે તમે 2⁴ છે = 16 છે, આને તમે લઘુગણક સ્વરૂપમાં દર્શાવો ને તમે લોગ રીતે દર્શાવો તો આમાં તમે શું કરશો? થોડાક અક્ષર જે છે એ આઈ થિંક સુધારવાના છે. સુધારી દઈશું. દર્શાવો. કશું નથી ખાસ કરવાનું. તમારે રકમ જે છે લખવાની છે 2⁴ = 16. 3 ટપકા કરી મૂકી દઈશું. ત્યાં લોગ આપી દઈશું. લોગ આપ્યો. હવે જી બનાવશું. આ બનાવ્યો જી. અહીંયા કરી દીધી 4 ઘાત એટલે કે 2 જે છે એ આધારમાં આવી જાય.
એની ઉપર 16 ઘાત આવે બરાબર તમને જવાબ મળે 4. કોઈક પૂછે કે સર આ કેવી રીતે આવે છે, તો આને પણ તમે સમજી લો કે તમે જ્યારે લોગ 2ની ઉપર 16 ઘાત લખશો તો તમે એને આ રીતે બતાવી શકો, લોગ 2, કારણ કે 16 જે છે ને એ પોતે 2ની 4 ઘાત થાય છે. ખ્યાલ આવે? તો લોગ 2ની ઉપર 4 ઘાત. તો અગાઉ તમે શીખ્યા પ્રમાણે કે લોગ a રેસ ટુ a ઇક્વલ ટુ 1 થાય છે. તો અહીંયા તમારી પાસે બાકી વધે છે કોણ? માત્ર 4, જે તમારો સિમ્પલી આન્સર છે. આ વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાની છે. તો તમારે જી બનાવતા શીખવાનો છે. તો આ વસ્તુ હતી લોગ 2ની 4 ઘાતને તમે ઇન્વર્ટ કરી હતી લોગની ઉપર. હવે એક એક્ઝામ્પલ બીજું લઈ લઈએ કે જેમાં તમે ઇન્વર્સમાં આવશો તો કેવી રીતે તે બને છે સમજી લઈએ. ધારો કે તમારી પાસે 3ની ઉપર -5 ઘાતને તમારે જો લોગેરિધમ પ્રમાણે બતાવવું હોય તો કેવી રીતે બતાવી શકો? તો પ્રથમ આ સમજી લો કે તમને નિયમ ખ્યાલ જ છે કે કોઈ પણ એ આધારની સંખ્યા ઉપર ધારો કે ઘાત ઋણ આવતી હોય તો તમે એને 1/a રેસ ટુ m કરી શકતા હતા. ધોરણ 8 અને 9માં આપણી પાસે ઘાતાંકના જે બેઝિક નિયમ હતા તેમાં તમારી પાસે આવું કશુંક આવતું હતું. તો ઋણ ઘાતને તમે પ્લસ કરવા માટે 1/માં મૂકી શકતા હતા. પ્રથમ તમે તેને અહીંયા આ રીતે લખ્યું હોય તો લખી શકો છો કે 1/3ની ઉપર 5 ઘાત. તો આ જે છે તમે તેને આ રીતે પણ લખી શકો છો. 1/3ની 5 ઘાત છે 3 × 3 × 3 × 3 × 3. તો એ તમારી પાસે આવી જશે 243. તો હવે તમે આને લખશો લોગેરિધમ પ્રમાણે. લોગ 3ની ઉપર 1/243 ઇક્વલ ટુ 5. આને પણ તમે કન્વર્ટ કરી શકો, કારણ કે અહીંયા 243 જે છે તો લોગ ટેબલના નિયમ પ્રમાણે અહીંયા લોગ 3 અને 1/3/5 ઘાત છે, જે અહીંયા 3 3 કેન્સલ થઈ જાય, બાકી વધે છે ત્યાં રેસિપ્રોકલમાં માત્ર 5, જે તમારો આન્સર છે. તો આ પ્રકારના દાખલા જે છે એ તમને આવડવા જોઈએ. આવતીકાલે તમારી પાસે જે છે તમે જ્યારે તમારું સેશન ક્લાસનું ફિઝિક્સનું પૂરું કરશો ત્યાર પછી તમારી પાસે જે 1 અવર એક એક્સ્ટ્રા વધે છે એમાં તમે આ પ્રકારના દાખલાઓ બોર્ડમાં લખેલા હશે જે તમારે ઉકેલવાના છે. ખાસ યાદ રાખશો કે જ્યાં બેઝિક કન્સેપ્ટમાં ખ્યાલ નથી આવતો તેને પહેલાં સોલ્વ આઉટ કરી લેવાનો અને ત્યાર પછી તમારે જે તે દાખલાઓ જે છે એ ગણવાનો પ્રયત્ન કરવાનો છે. સ્ટેપ બાય સ્ટેપ દાખલો તમારી પાસે જે છે ગણાય સૌથી બેટર છે. ધારો કે તમને પરીક્ષામાં આ રીતે પૂછે કે તમે લઘુગણકીય ઘાત છે તેને તમે ઘાતાંકમાં દર્શાવો. જેમ કે log 2⁻16 છે ઇક્વલ ટુ 4 હોય તો તમે તેને ઘાત સ્વરૂપે આ રીતે લખી શકો. તમે આની પહેલાં પણ જે વસ્તુ કરી હતી 2ની 4 ઘાત બરાબર 16 કરી હતી, તો અહીંયા તમારે એ જ કરવાનું છે. અહીંયા પણ તમારે જી બનાવવાનો છે અને લોગને તમારે કાઢી નાખવાનો છે. આઈ રિપીટ કે જી બનાવશો અને લોગ કાઢી નાખશો તો આ પોતે ઘાત સ્વરૂપમાં આવી જશે. જો આ તમારી પાસે થઈ જાય તમારો જવાબ. આવડે? તો આ રીતના દાખલાઓ જે છે આપણે પ્રયત્ન કરશું. કોઈ મગજમારી ઝાઝી નથી, માત્ર તમારે તેને લોગ ટેબલમાં અને લોગ ટેબલમાંથી તમારે તેને ઘાતાંક સ્વરૂપમાં ફેરવી દેવાના છે. હવે સૌથી મહત્ત્વનું ફંડામેન્ટલ જે છે અમુક એના નિયમો કેવી રીતે કામ કરે છે એ આપણે જોઈ લઈએ. આજના સેશનમાં તમારી પાસે તે બધી ક્લેરિટી જે છે આવી જશે. લઘુગણકનો તમારી પાસે પહેલો નિયમ જે છે ગુણાકારનો. ખાસ યાદ રાખશો કે ગુણાકાર તમારી પાસે આવે તો તમારે લોગ ટેબલમાં લઘુગણકમાં તેનો હંમેશા સરવાળો થાય છે. આ ભૂલવાનું નથી. સરળ શબ્દોમાં જો કહીએ તો તમારી પાસે જે લોગ ટેબલ છે એ લોગ ટેબલમાં લઘુગણકોના ગુણાકાર જે છે, બે ધન સંખ્યાઓના જે ગુણાકાર આવશે એ સંખ્યાઓના ગુણાકાર હંમેશા લઘુગણકોના સરવાળા બરાબર થાય છે. અને સંકેતમાં જો લખવું હોય તો કંઈક આ રીતે લખી શકાય કે લોગ
10 તમારી પાસે ધારો કે mn ગુણાકારમાં આવે તો આને તમે આ રીતે લખી શકશો log 10m પ્લસ log 10n. ખાસ યાદ રાખજો. ધારો કે વિસ્તૃત કરીએ તો log 10mnl આવતા હોય તો પણ તમારે તેને આ જ ફોર્મેશનમાં લેવાનું છે log 10m પ્લસ log 10n પ્લસ log 10l. ગુણાકારનો સરવાળો થાય છે. સરવાળાના આપણે ગુણાકાર જે છે એ જ્યારે દાખલાઓ સાબિતીના આપીએ ત્યારે એ નિયમ જે છે એ ફોલોઅપ લેશું. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. તો ગુણાકારની અંદર તમારે સરવાળા કરવાના છે. એનો બેઝિક કન્સેપ્ટ છે એ યાદ રાખશું. નંબર 2 તમારી પાસે આવે છે ભાગાકારનો નિયમ. તો ભાગાકારની અંદર તમારે હંમેશા બાદબાકી કરવાની છે. ભાગાકાર આવે તો હંમેશા કરી નાખશું બાદબાકી. જ્યારે તમે ભાગાકાર કરતા હો અને ખ્યાલ ન આવે તો લોગ ટેબલની મદદથી તમે કોઈપણ સંખ્યાના સરવાળા ગુણાકાર કરી શકો છો, બાદબાકી ભાગાકાર પણ કરી શકશો. કેવી રીતે? તો બેઝિક યાદ રાખશું કે લોગ જે છે 10ના આધાર ઉપર ધારો કે તમારી પાસે સંખ્યા m/n આપવામાં આવે તો તમારે હંમેશા આ રીતે કરવાનું છે log 10m માઇનસ log 10n. ખાસ યાદ રાખશું કે log 10ની ઉપર m અને n ઘાત અપૂર્ણાંકમાં છે તો તમારે તેને અહીંયા માઇનસ જે છે નિશાની આપી દેવાની છે. ભાગાકારનું તમારી પાસે અહીંયા માઇનસ થઈ જાય છે. આનો બીજો નિયમ પણ તમારી પાસે સેમ એપ્લાય થાય કે ધારો કે log છે 10 અહીંયા તમારી પાસે 1/m છે. ફરી વખત 1/m આવી ગયું તો 1/m ક્યારે આવશે કે તમારી પાસે જ્યારે ઘાત છે ને એ માઇનસમાં હોય તો આવે. તો આ ઋણ નિશાની તમે જ્યારે છે તમારે તેને આગળ આપી દેવાની છે આ રીતે log 10m. આ ખાસ યાદ રાખશું કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા આવી 1/માં તો આગળ જે છે એ માઇનસ લાગી જશે અને log 10m થઈ જશે. આ કન્સેપ્ટ. અને ત્રીજો નિયમ તમારી પાસે છે એને પણ ખાસ સમજી લો. તો ત્રીજો નિયમ તમારી પાસે આવે છે ઘાતની ઘાતનો. જે ડિફરન્શિએશન મેં તમને વાત કરી હતી એનો આ તમારી પાસે એક બેઝિક છે. તો એ લોગ ટેબલમાં છે અને પહેલાંમાં તમારી પાસે ડાયરેક્ટ ન્યૂટનનું જે કેલ્ક્યુલસ છે તેમાં તે લાગુ પડે છે. તો અહીંયા તમારી પાસે ધારો કે ઘાતની ઘાત આવે તો ઘાત છે ને એ તમારે આગળ લઈ લેવાની છે. કોઈ પણ સંખ્યા લોગ છે તો લોગમાં 10m ઘાત હોય. કોઈ પણ સંખ્યામાં 10ની ઉપર m ઘાત અને એની n ઘાત આપેલી છે તો આ n છે ને એ તમારે આગળ લઈ લેવાના છે. n log 10m કરી દેવાના છે. ડિફરન્શિએશનનો આ તમારો બેઝિક કન્સેપ્ટ કે આ જે ઘાત જે છે એ સીધી અહીંયા આવી જશે. આ વસ્તુ તમારા મનમાં ક્લિયર થઈ જાય તમે કોઈ પણ દાખલા જે છે વ્યવસ્થિત ગણી શકશો. તો આ વસ્તુ છે ને એ યાદ રાખવાનો ખાસ પ્રયત્ન કરવાનો છે. હવે તમે સમજી લો કે આના દાખલાઓ જે છે તમે કેવી રીતે સોલ્વ આઉટ કરશો જોઈ લઈએ. સિમ્પલ દાખલાઓ તમારી પાસે પ્રથમ છે અને થોડાક એવા તમારી પાસે સ્ટાર દાખલાઓ પણ આવી શકે. એ તમે કાલે પાછા રિફર કરી લેશો. એક રકમ તમારી પાસે છે કે જેમાં તમને એમ કહેવામાં આવે કે log 8 પ્લસ log 4 બરાબર શું? તો આની જે કિંમત છે તમે કઈ રીતે લાવશો? તો તમે યાદ કરો ગુણાકારનો નિયમ કે ગુણાકારમાં તમે પ્લસ કરતા હતા તો તમારે જવાબ જ્યારે લાવવાનો થાય તો પ્રથમ તમારે આ રકમ જે છે એ રકમ લખ્યા પછી આ સ્ટેપ પ્રમાણે કામ કરવાનું છે. log 8 પ્લસ log 4 બરાબર નીચે બરાબર. હવે બંનેમાંથી તમે લોગને કોમન કાઢી લેશો તો લોગ કોમન નીકળી જશે. અંદર વધે છે 8,
સરવાળાનો તમારે કરી નાખવાનો છે ગુણાકાર. આ ગુણાકાર થઈ ગયો, કાઉન્સ ક્લોઝ. અને તમારી પાસે વધે છે હવે ત્યાં log 32, જે તમારો આન્સર છે. ખ્યાલ આવી જાય. સરવાળો આવી ગયો તો ત્યાં તમે log કોમન કાઢીને 8 × 4 એટલે કે log 32 કરી દેશો. એ યાદ રાખવાનું છે. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ તમારી પાસે લઈએ, જેમાં ભાગાકાર એટલે કે બાદબાકી થતી હોય, તો એને પણ તમે સમજી લો કેવી રીતે તમારે કામ કરવાનું છે. આ પ્રકારના દાખલા તમે કાલે એક્સ્ટ્રા ટાઈમમાં ગણવાના છો. સેકન્ડ એક્ઝામ્પલ તમારી પાસે છે log 3/5 માઇનસ log 9/10. તો અહીંયા પણ સેમ રૂલ એપ્લાય કરવાનો. બાદબાકી છે માટે ભાગાકાર થવાનો છે, તો log અહીંથી કોમન કાઢી લઈશું. અહીંયા તમે કરી નાખશો 3/5 માઇનસ 9/10. તો બાદબાકી છે તો તમારી પાસે ત્યાં આવી જશે ત્યાં ભાગાકાર, તો એ નિશાની ભાગાકારની મૂકી દઈશું. અને બેઝિક નિયમ તમારે જે આવતો હતો પ્રાથમિક ધોરણમાં log, તો તમે અહીંયા 3 ને 5 આમ નામ રાખશો. ગુણાકાર તમારે જો કરવો હોય તો આ પદને તમારે ઉલટાવી દેવાનું છે. એટલે કે અહીંયા તમારે કરી નાખવાના છે 10, અહીંયા કરી નાખવાના છે 9. પછી આપણને છેદ ઉડાડતા બધાને આવડે જ છે. તો અહીંયા 3 તેરી 9, અહીંયા આવશે 5 દુ 10, અને તમારો આન્સર જે છે એ બની જશે log 2/3. જવાબ. આ વાત હતી તમારી પાસે બાદબાકીની અને ગુણાકારની. હવે ધારો કે તમારી પાસે કોઈ દાખલો છે કંઈક આ પ્રકારનો, એ પણ આપણે જોઈ લઈએ કે જેમાં ઘાત આવતી હોય, તો એમાં તમે શું કરશો. પ્રથમ આપણે આને સાફ કરી દઈએ. આઈ હોપ કે તમને આ બધું સમજાતું હશે. આ બધું જ્યારે અમે બધા ભણતા હતા 8મું અને 9મું ત્યારે આવતું. તમારે અત્યારે બધું બેઝિકમાં છે. તમે નવા કાટલા છો, અમે બધા જૂના કાટલા હતા, એટલે ખ્યાલ થોડોક ડિફર થઈ જાય તો કોઈ વાત નહીં. ધારો કે તમારી પાસે કોઈક આવી રકમ છે કે જેમાં ઘાત આવતી હોય, તો ત્યાં શું કરી શકાય. રકમ તમારી પાસે છે 2 log 5 પ્લસ 3 log 2. તો અહીંયા પણ તમારે સેમ એપ્લાય ઘાતાંકનો નિયમ તમે જે હમણાં શીખ્યા તે પ્રમાણે કામ કરવાનું છે. તો અહીંયા 2 છે ને આગળ આપ્યા છે, અને log 5 અહીંયા છે, અહીંયા 3 આગળ છે ને log 2 અહીંયા છે. તો સૌથી પહેલાં તમારે અહીંયા આ રીતે કરી દેવાનું છે. log કોમન પહેલાં નથી કાઢવાના. 5ની ઉપર અહીંયા 2 ઘાત કરી દો, અને ત્યાર પછી અહીંયા log 2ની ઉપર કરી દો 3 ઘાત. હવે તમે log કોમન કાઢી લો, તો log કોમન નીકળી ગયા. અહીંયા બધું છે 5નો વર્ગ. આ ગુણાકાર થઈ જશે, અને અહીંયા તમારી પાસે આવશે 2/3 ઘાત. દેટ્સ મીન્સ કે અહીંયા log રાખશું આમના, તો 5નો વર્ગ થાય છે 25, અને ગુણ્યા 2નો ઘન થાય છે 8, અને આપણો આન્સર આવી જશે ત્યાં log 25 × 8 200. તો આ તમારો જવાબ થઈ જાય. ખ્યાલ આવી જાય. તો આ પ્રકારના તમારે દાખલાઓ જે છે એ આવતીકાલના સેશનમાં ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ખ્યાલ ન આવે ત્યાં ચોક્કસથી પૂછી લેવાનું છે. અને હવે જે તમે શીખશો એ અંતિમ તમારા માટે સૌથી મહત્ત્વનું, કે તમારે કોઈ પણ લોગ ટેબલની જે વેલ્યુ ક્યારેક તમે જે શીખો છો તેને તમારે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવી હોય સાયન્ટિફિકલી, તો કોઈ સંખ્યા જે છે એને તમારે જો બતાવવાની થાય, પ્રથમ આપણે
अपनी पेन चेन्ज कर लीए। हवे कलर तमारे जे छे ए थोड़ोक व्हाइट जोशे, ग्रीन बोर्ड आव्युं छे एटला माटे तरत याद रही जाए। कोईपण संख्या जे छे तमे एस ने तमे ज्यारे वैज्ञानिक रूपे बतावा ट्राय करो तो एस ने तमे कन्वर्ट करो छो टी इंटू 10⁻p फॉर्म में। तो आ साइंटिफिकली स्वरूप है कि ज्यां 1 जे छे ई लेस देन इक्वल टू टी लेस देन 10 बराबर थाय अने p जे छे कोईपण धन पूर्णांक कोईपण ऋण पूर्णांक आवी शके। तो ए जे तमारी पासे बने छे ए साइंटिफिक फॉर्म बने छे। तो तमारे ते संख्याओने आ स्वरूप में लखवानो प्रयत्न करवानो थाय। फिजिक्स में तमारी पासे जे भौतिक एकमो हता, एकम राशिओ हती, एमां दर 10 राशिमांथी मोटा भागनी राशिओ बधी आ रीतना फॉर्म में आवती हती। धारो के मने कोई एम कहे कि तमे 43 सरखा लखी नाखी 43.56 जे छे एने तमे लखो साइंटिफिक फॉर्म में। तो पहेलुं काम तमारे शुं करवानुं छे, तमारे मात्र अहींया बराबर मूकीने आ 43.56 जे रह्या 43.56 एने तमारे अहींया आ 10 नो जे बेज आपवो छे, आधार आपवो छे। तो अहींया तमे एने 10 थी गुणशो अने खास 10 थी भागी नाखशो। तमे रकम में कोई प्रकारनो फेरफार कर्यो नथी, जोई लीजो। पछीनुं तमारुं स्टेप सौथी इम्पोर्टंट कि तमे अहींया जोवो ध्यानथी तो आनी पासे 2 पछी पॉइंट छे, એટલે કે 43.56 में 100 नो पॉइंट कपाय छे। नीचे तमारी पासे ऑलरेडी 10 छे ज, तो तमारो पॉइंट जे छे ए स्वाभाविक रीते अहींया 1 पछी दशांश में आववो जोईए। तो अहींया तमारे पॉइंट जो लाववो होय तो आ तमारी पासे 3 संख्या जे छे एक आगळ जशे 3.56। तो 10 नी उपर तमे केटली घात करशो तो 10 नी उपर तमारी पासे घात आवशे मात्र 1। जो आ संख्या ने तमे आ रीते लखी शको 43.56 गुणिया 10 ना छेद में 43.56 नो 100 नो पॉइंट गुणिया 10। आ जाणे उड़ी जता था तमने खबर है। हवे तमे अहींया पॉइंट कापो छो ए आ भाग में। तो 1, 2 અને 3 नीचे पण तमारी पासे तमे जो आ वस्तु उडाड़ो नहीं तो तमारी पासे शुं थाय छे ए जोई लो कि जो तमे आ वस्तु उडाड़ता नथी 10 उडाड़ता नथी तो छेद में स्वाभाविक है कि 43.56 અને મીંડું અહીંયા લાગતું હતું ગુણાકારનું અને છેદમાં તમારી પાસે 1000નો પોઈન્ટ આવતો હતો। આ 3 મીંડા જેને તમે પોઈન્ટ કાપી નાખો તો 1, 2, 3 પછી પોઈન્ટ કપાય તો એ રીતે થાય। પણ અહીંયા તમારે 10નો બેઝ જોતો જ છે તો તમે અહીંયા આ મીંડું જે છે એ અવગણો તો 1, 2 અને 3 પછી પોઈન્ટ કાપો તો 4.356 થઈ જાય અને 10⁻1 આવી જાય। કારણ કે તમે અહીંયા જે 1000નો પોઈન્ટ કાપ્યો છે એ અહીંયા તમારી પાસે સર્વર થઈ જાય। તો આ તમારી પાસે સાયન્ટિફિક ફોર્મ છે જે તમારે બનાવતા શીખવાનું છે। હજી એક એક્ઝામ્પલ સમજી લઈએ પછી આપણું આ સેશન જે છે ક્લોઝ થઈ જશે। ધ્યાનથી સમજી લઈશું। ખ્યાલ ન આવે તો ચોક્કસથી પાછા કાલે જણાવવાનું છે એટલે આ કન્સેપ્ટ જે છે પછી આગળ ઉપર ભૂલાય નહીં। હજી તમારી પાસે એક એક્ઝામ્પલ છે। ધારો કે સંખ્યા છે 367.1 ને તમારે જો સાયન્ટિફિક ફોર્મમાં લખવાનું થાય તો કેવી રીતે લખી શકાય? તો પ્રથમ તમારે 367.1 છે છેદમાં તમારે 100 મૂકી દેવાના છે। શા માટે 100 મૂકશું એ તમને જણાવી દઉં। અહીંયા તમે જુઓ પોઈન્ટ અહીંયા છે તો મારે અહીંયા પોઈન્ટ કાપવો હોય અહીંયા લાવવો હોય તો મારે 2 દશાંશ સ્થળ કાપવા પડશે। તો 2 દશાંશ સ્થળ મીન્સ આપણને ખબર છે તે પ્રમાણે 10⁻2 એટલે કે 100 થાય। તો મેં અહીંયા ગુણાકારમાં અને ભાગાકારમાં બંનેમાં 100 મૂકી દીધા છે। હવે તમારે જો અહીંયા પોઈન્ટ લાવવાનો થાય તો 3.671 ઇન્ટુ 10⁻2 તમારી પાસે આવી જશે 2। ખ્યાલ આવશે? હજી એક એક્ઝામ્પલ સમજો। 4, 5,
6 7 છે, તો આને તમારે જો સાયન્ટિફિક ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો 4 5 6 7 દશાંશ તમે જોશો તો દશાંશ તમને દેખાતો નથી, પણ અહીંયા તમારે દશાંશ લાવવો હોય 4 પછી તો તમારે 1000નો પોઈન્ટ કાપવો પડે. તો 1000નો પોઈન્ટ તમે કાપો તો તમારે 1000થી પાછા ગુણવાય પડશે. તો હવે તમારી પાસે સાયન્ટિફિક ફોર્મ ત્યાં બની જશે 4.567 ઇન્ટુ 10⁻3. આ વાત થઈ બધી ધન પૂર્ણાંકો માટેની. હવે તમે સમજો કે ઋણ પૂર્ણાંક તમારી પાસે જ્યારે આવે તો ઋણ પૂર્ણાંકમાં તમે શું કરી શકો, કેવી રીતે કરી શકો એ સમજી લઈએ. ધારો કે તમારી પાસે રકમ છે 0.02375. તો આને તમારે જો સાયન્ટિફિક ફોર્મમાં કન્વર્ટ કરવાનું થાય તો કેવી રીતે કરી શકાય? તો પ્રથમ તમારે સંખ્યા જે છે એ જેવી છે એઝ ઇટ ઇઝ લખી નાખવાની છે. 0.2375. નોર્મલી કે આપણો પોઈન્ટ જે છે 2 પછી આવવો જોઈએ, આ દશાંશ પછી 2 પછી. તો તમારે તમે જોશો તો 2 મીંડા આગળ છે, અને આપણે અગાઉ શીખી ગયા જોઈ ગયા તે પ્રમાણે કે 2 મીંડા આગળ હોય તો 10⁻2 તો કન્ફર્મ આવવાની છે. તો આને તમે આ રીતે ઇન્ડિકેટ કરી શકો 0.02375 ડિવાઈડ બાય 100, કારણ કે તમારે 100 પછી જ પોઈન્ટ કાપવો છે. તમારે અહીંયા મીંડું અહીંયા છે અને તમારે મીંડું ખરેખર લાવવું છે અહીંયા. તો અહીંયા મીંડું તમારે લાવવાનું થાય તો તમારી પાસે માત્ર 2 ડિજિટ પાછળ જવાના છે. તો અહીંયા તમે એને મલ્ટીપ્લાય કરશો 100થી તો તમારો પોઈન્ટ જે છે એ સમથિંગ આ રીતે આવી જશે 2375 ઇન્ટુ 10⁻². હજી એક એક્ઝામ્પલ સમજી લઈએ એટલે આપણી પાસે આ કન્સેપ્ટ જે છે ફૂલ એન્ડ ફાઇનલી ક્લિયર થઈ જાય. પછી તમે તેની પ્રેક્ટિસ જે છે એ કાલે વ્યવસ્થિત કરી શકશો. વિડીયો વ્યવસ્થિત જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. રકમ તમારી પાસે ધારો કે છે 0.0008912. હવે અહીંયા તમારી પાસે આ વખતે 3 મીંડા છે. જો આ 3 મીંડા પછી તમે જોશો ને તો અહીંયા 8 પછી ધારો કે મારે પોઈન્ટ કાપવાનો થાય તો મારે 1000થી ભાગવા પડશે. તો અહીંયા હું આ સંખ્યાને આ રીતે લખીશ 0.00892 મલ્ટીપ્લાય વિથ કરશું 1000 અને ડિવાઈડ કરી દઈશું 1000થી. તો અહીંયા તમારી પાસે ફિગર બનશે 8.912 ઇન્ટુ 10⁻3. ખ્યાલ આવી જાય? તો આ રીતે તમારે પ્રેક્ટિસ દાખલાઓની જે છે એ કરવાની છે. પછી આપણે આ જ વસ્તુમાં આગળ જે છે એ તમારી જે સાયન્ટિફિક નોર્મ છે S=T ઇન્ટુ 10⁻P આપણે તેના દશાંશ, પૂર્ણાંશ, અપૂર્ણાંશ કાઢવાના છે અને તેના આધારે પછી આપણી પાસે ફાઇનલી જે તમને લોગ ટેબલ આપ્યું છે તો લોગ ટેબલના દાખલાઓ જે છે એ ગણવાના છે. વિડીયો વ્યવસ્થિત જોઈને પછી તમારે સૂવાનું છે અને વ્યવસ્થિત જે છે એ કન્સેપ્ટ તમારો ક્લિયર કરી દેશો, કારણ કે કાલ તમારી પાસે ફોન નહીં હોય તો તમે પછી આ વસ્તુ પાછી જે છે રિવાઇઝ નહીં કરી શકો. અર્થથી સુધી સમજી લેવાનું છે જેથી તમને કોઈ તકલીફ ન પડે.